આવનારો સમય કેવો હશે? સ્વર્ગે સિધાવતા છેલ્લી વાત. ત્યારે સુખદેવજી આજ્ઞા કરી કે 151 ડગલા રાજન ભરી લ્યો. રસ્તામાં જે વસ્તુ દેખાય એ વસ્તુ જોઈને આવજો. તક્ષક તો આવી ગયો, લેવાને માટે વિમાન પણ તૈયાર હતું. અને પરીક્ષિત રાજાનું છેલ્લું દ્રષ્ટાંત. એક પહાડ ઉપરથી મોટી સિલ્લા દળદળતી આવે, વચમાં કેટલાય ઝાડ કેટલાય પથરાઓ આવ્યા. એ સિલ્લા ક્યાંય ન રોકાય. એક સૂકું તરણું આવ્યું, ત્યાં સિલ્લા રોકાઈ ગઈ. એક નદીના કિનારે બે સૂંઢ વાળો હાથી એકથી પાણી પીવે, બીજીથી નીકળી જાય. જલની ભરેલી નદી અને છતાંય હાથી તરસો ને તરસો. એક ગાયને 5 વાછરડા દૂધનું પાન કરે, આચળમાંથી લોહી નીકળવા લાગે, છતાંય વાછરડાઓ મૂકે નહીં. સ્વર્ગે સિધાવતા પરીક્ષિત સુખદેવજીને પ્રશ્ન કરે કે આ 3 દ્રષ્ટાંત અને કલયુગને શું લેવા દેવા? ભાગવતજીનું છેલ્લું દ્રષ્ટાંત કે હે પરીક્ષિત, કલયુગનો માણસ ભક્તિ કરશે, સેવા કરશે, શ્રવણ મનન ચિંતન કરશે, ભગવત કથા ભગવત આનંદ બધું કરશે, પણ એક કાને સાંભળે અને બીજા કાને કાઢી રાખે. બે સૂંઢવાળો હાથી. ધર્મની નદી જલ રૂપે ભરેલી અને છતાંય માણસ તો તરસો ને તરસો. એક ગાય અને 5 વાછરડા. કલિકાલના અંદર એક બાપ 5 દીકરાઓને મોટા કરી શકે, પણ 5 દીકરાઓ એક બાપની વૃદ્ધ અવસ્થા ન પાડી શકે. ત્યારે માની લેજે કે કલિકાલ આવી ગયો. અને ત્રીજું કે મનુષ્યનું જીવન 50 વર્ષ સુધી ઉતરતો પહાડ. જ્યારે પહાડને ઉતરતા હોય ત્યારે શરીર ટટારો હોય, અને જ્યારે ચડતા હોય ત્યારે શરીર વાંકું વળવા લાગે. આ નિયમ છે. 50 વર્ષ સુધી આંખે દેખાતું હોય, કાને સંભળાતું હોય, પગે ચલાતું હોય. આ પહાડ ઉતરવામાં વાર ન લાગે, પણ વર્ષ 51મું શરૂ થાય, કાને સંભળાય નહીં, પગે ચલાય નહીં, આંખે દેખાય નહીં, અને જે પહાડ છે ચડવાનો, શરીર વાંકું વળવા લાગે, અને જે શિલા આવે દુઃખરૂપી શિલા, ક્યાંય ન રોકાય. ભગવત નામ એક તરણા જેટલું લીધું હોય તો ત્યાં દુઃખ આવીને રોકાઈ જાય. છેલ્લી સ્તુતિ કરતા 2 હાથ જોડી અને પરીક્ષિત રાજા સ્વર્ગે સિધાવે. ધર્મનું કલ્યાણ કરાવી, જ્ઞાનને શ્રી કૃષ્ણના અંદર જોડી, પોતાના આત્મને પ્રભુના અંદર જોડી અને આત્મની ગતિ પરીક્ષિત રાજા 7 દિવસના અંદર પ્રાપ્ત કરે. જેમ શ્રીમદ ભાગવત સાંભળવાથી પરીક્ષિત રાજાની સર્વ કામનાઓ પૂર્ણ થઈ, એમ આપણા સૌની કામના પૂર્ણ થાય. ધર્મ, મોક્ષ, અર્થ અને કામ 4 પુરુષાર્થ પ્રભુના ચરણારવિંદના અંદર પધારતા 5,76,000 શબ્દ અને 18,000 શ્લોકને પૂર્ણ કરતા. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશ. ગુરુદેવનો પોતાના કર્મનું જ્ઞાન હોય, એને બીજાની નિંદા કરવાની, એને કોઈને નીચા બતાવવાની જરૂર જ નથી. અમુક ધર્મના લોકો ગમે એની ઉપર ટિપ્પણી કરે, શિવજી ઉપર કરે, બ્રહ્માજી ઉપર કરે, જલારામ બાપા ઉપર કરે. તમારા અધિકારને તમે સમજો, બીજાના અધિકારને નીચો શું કામ બતાવો? તમારા ધર્મને ઊંચો બતાવવા માટે બીજાની નિંદા કરો. હજારો વર્ષથી જે ભક્તિ ચાલી આવે, હજારો વર્ષથી જે વેદવ્યાસજીનું જ્ઞાન ચાલ્યું આવે, એને નીચું શું કામ?